हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ આવે છે કામ કરતા કરતા ભગવત પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિની સાધના. કામ કરતા કરતા પણ આપણે ભગવાનને હર હંમેશ યાદ રાખતા રહીએ ને આપણું કલ્યાણ કેવી રીતે કરી શકીએ એ સંબંધમાં થોડું નિવેદન કરવામાં આવે છે. અલબત્ત બધા જ લોકો કામ છોડીને ભજન ધ્યાનમાં લાગી શકતા નથી. વાસ્તવમાં ગીતા અનુસાર કામ છોડી દેવાની આવશ્યકતા પણ નથી. લોકો ભૂલથી જ એવી ધારણા કરી લે છે કે ગીતાનો સંન્યાસ લઈ લેવાનો, ગીતા તો સંન્યાસ લઈ લેવાનો જ ઉપદેશ આપે છે, પરંતુ એ વાત બરાબર નથી. કારણ કે અર્જુન તો બધું જ છોડીને ભીખ માંગીને પોતાનો જીવન નિર્વાહ કરવા પણ તૈયાર થઈ ગયો હતો. તેણે ભગવાને સ્પષ્ટ કહી દીધું હતું કે ગૃહંત્વા હિ મહાનુભાવાન, માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું. મરવા વાળા એના જ બધા હતા, એટલે એને એમ જ કીધું નહીં કે ભાઈ આ કોઈ મારા ગુરુ છે, કોઈ મારા દાદા છે, કોઈ પરદાદા છે, આ બધાને મારીને રાજ મળતું હોય તો એની કરતા કે ભીખ માગીને ખાવું હું વધારે પસંદ કરું છું. કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને, પરંતુ ભગવાને તેને પોતાનું સ્મરણ કરતા રહીને સર્વ ધર્મરૂપ યુદ્ધ કરવાની આજ્ઞા આપી. તસ્માત સર્વેષુ કાલેષુ મામનું સ્મર યુદ્ધ સ. માટે હે અર્જુન, 8મા અધ્યાયનો 7મો શ્લોક છે. હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મનબુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. ભગવાનને અર્જુનને તો ના પાડી હતી મારે યુદ્ધ નથી કરવું, પણ ભગવાને કીધું તારું કર્મ છે યુદ્ધ કર, તોય તો મને જ પામી જાય. એટલે કર્મથી ક્યારે પીછેહટ નહીં કરવાની. જે આપણે ફરજ લઈને આવ્યા એ ફરજ તો બજાવવી પડે ને, નહીતર તો આપણે સંન્યાસી ન હોત ભાઈ. ભગવાનના ઉપદેશ અનુસાર જ્યારે ભગવાનનું સ્મરણ રાખતા રહીને યુદ્ધ જેવી ક્રિયા પણ થઈ શકે છે, તો પછી આપણા સાધારણ કાર્યો થવામાં તો મુશ્કેલી શી છે? યુદ્ધ જેવું ક્ષેત્રમાં જો માણસ ભગવાનને યાદ રાખીને યુદ્ધ કરી શકતો હોય તો આપણે ઘરકામ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરી દઈએ કે 100%ની વાત છે. પણ ત્યાં તો આપણી નબળાઈ આવી, કેમ કે બધી જગ્યાએ એને એક જ વસ્તુ હતી ને, આપણે બધું લઈને હાલવા વાળા રહ્યા ને. ક્યાંક લોભ સવાર થઈ જાય, ક્યાંક ક્રોધ સવાર થઈ જાય, ક્યાંક કામ સવાર થઈ જાય. આ બધે મોઢે ક્યાં કામ કરો, બરોબર છે. તો સાધારણ કાર્યો થવામાં તો મુશ્કેલી શી છે? ગીતાના 18મા અધ્યાયના 56મા શ્લોકમાં તો હંમેશા કર્મ કરતા રહીને પણ ભગવત પ્રાપ્તિ થવાની વાત કહેવામાં આવી છે. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદવ્ય પ્રાશ્રય. માટે મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે. બધા કર્મ કરવા છતાંય તે ન પામતા હોય તેવા આપણને ઘણા બધા ઉદાહરણ છે. તો કઈ ભગવાન તો એમ નથી કેતા, એ એવું કે જ નહીં ને. પણ આપણી નબળાઈ હોય અહીંયા ઝાઝા ભાગે. એ તમારે કેવું છે? આપણે હરીફરીને દાખલો હું લાવી, ઓલા હાથામાંથી હે નીકળી જાય એ દાખલો આપણે લાવી. હું લાવી હેલી વસ્તુ રહી ને, કે તમે ઘણ મારો જ ખબર પડે, પણ મારવા વાળાને ન્યાય રામ જ બોલીએ કે ન બોલાય એવું નથી. હે બોલવું એમ રામ બોલવું. અને આપણે કઈ નવીન નથી, કરેલા છે એ કામ. પણ આ તો આપણને જડે હું હેલું હોય ને, એટલે આપણે ઘણી વાર ને વાત કરતા કોઈ પણ ક્ષેત્રમાં હોય ને તો આપણે કૃષ્ણ ભગવાનની કે ભાઈ કૃષ્ણ ભગવાને કરેલ હતું, એને 1600 ગોપી હતી, પણ એને હું હતી તો તું જો પેલા. એ બધી પરણી લેતી, એને એક પતિ નહોતા એવું નહોતું. અને તમે સીધા તમારો હરખામણી કૃષ્ણ ભગવાન હારે કરી નાખો અને પોસવું હોય એ ગોતો, તો એ મૂર્ખાઈ ન કહેવાય? કાં તો ભાંગનું કઈક ગાંજાનું હોય ને તો ભોળા નથી પીતા, ભોળા નથી જયારે પીતું તું ઘૂંટડો પીને ભાઈ સાહેબ તો ખરો. હેલું હેલું આપણે તરત ખંભે લઈ લઈએ. હા યાર, તો આથી ભગવાનને શરણે થઈને કર્મ કરવું જોઈએ. કેટલા ભાઈઓનું કહેવું છે કે કામ કરતા કરતા ભજન કરવાથી કામ સારી રીતે થતું નથી, અને કામ સારી રીતે કરવાથી ભજન નિરંતર થતું નથી. તેમનું
આમ કહેવું પણ બરાબર છે. આરંભમાં આવી મુશ્કેલી થઈ શકે છે, શરૂઆતમાં થાય એવી મુશ્કેલી. બાકી તમારે ટેવ પડી જાય તો તમે કામે કરીએ પણ બીજારે વાતે ન કરતા જતા ભાઈ આપણે. સ્વાભાવિક છે, થાય જ તે. આગળ ફડાકા ઠોકો હોય ન થતું બધું થાય જ છે. પરંતુ આગળ જતા અભ્યાસ વધી જવાથી ભગવત કૃપાથી આ મુશ્કેલી નથી રહેતી. અમુકને સાડી કરવાની, કોકનું સાંભળવાની એવી ટેવ હોય ને તો ભીતની પડખે આમ તડક્યો હોય કે ટાઢ હોય કે વરસાદ આવતો હોય તમારે આમ ચોંટી જાય, એને મજા આવે એમાં. એવું જીવન હોય ને એ માણસ એવી રીતનું એ જીવી શકતો હોય તો આપણે ભગવાનનું નામ લઈ જ શકીએ. અને એમાં તમને કઈ તકલીફ ન થાય હો. પછી એ તમને કહી દો, ભીત ગરોળા થવામાં તમને તકલીફ ન થાય. આ ભગવાનનું નામ લેવામાં જ તકલીફ થાય. તેથી કામ કરતી વખતે પણ આપણે ભજનનો મહાવરો અભ્યાસ પાડવો જોઈએ. આ બાબતમાં નટીનું ઉદાહરણ સામે મૂકી શકાય છે. નટી વાંસ પર ચડતી વખતે ઢોલ પણ વગાડતી રહે છે અને ગાન પણ કરતી રહે છે, પરંતુ આ બધી ક્રિયાઓ કરતી રહેતી હોવા છતાં પણ તેનું ધ્યાન નિરંતર પોતાના પગો પર જ રહે છે. આ પ્રમાણે ગાવા વગાડવાની જેમ આપણે બધા કામ કરવા જોઈએ અને તેના પગોના ધ્યાનની જેમ આપણે પોતાનું મન પરમાત્મામાં લગાડેલું રાખવું જોઈએ. જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ તે સમયે આપણે શ્વાસ અથવા વાણી દ્વારા ભગવાનના નામનો જપ તથા ગુણ પ્રભાવ સહિત તેમના સ્વરૂપનું ધ્યાન કરતા રહીને જ કામ કરવાનો મહાવરો પાડવો જોઈએ. આવો અભ્યાસ થવો જોઈએ. કામ કરતી વખતે એવો ભાવ રહેવો જોઈએ કે આ કામ ભગવાનનું છે અને તેમની આજ્ઞા અનુસાર હું તેમની પ્રસન્નતા માટે તે કરી રહ્યો છું. તો આપણે એવું ક્યારેય વિચારતા નથી કે ભાઈ આ ભગવાને મને ફરજ સોંપી છે અને આમાંથી મારે જેમ જેમ છે એમ કામ કરીને નીકળી જવાનું છે, છૂટી જવાનું છે. એવો તો આપણે ક્યારેય વિચાર કર્યો નથી. આપણને ખબર છે આપણા બાપ દાદાની 1.5 પેઢી ઉઈ ગયું, આમાં જ બુડી ગયું, કોઈ કઈ લઈ નહીં ગયા તંબુરો તે, અને તોય આપણે કરીએ હું મારું છે. કારે ખૂટી જાય નક્કી જ ન, તારું મારું બે ન પડી રહેવાનું. પ્રભુ મારી સામે ઉભા રહીને મારું કામ જોઈ રહ્યા છે આમ સમજીને હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ. એને મોકલ્યા તો આપણને ઈ હાટું જ ત્યાં નોકરીએ મોકલેલા છે. આપણે કોઈક નોકરી કરતા હોય તો આપણે એના કદાચ ગમે એવું નુકસાન થાય, નોકરી કરતા હોય તો નુકસાન કોનું થાય? શેઠનું થાય, તમારું થાય કઈ? તમે તમારા કામથી મતલબ રાખો ને. એમ ભગવાન અહીંયા નોકરીએ મૂકેલા છે, આપણે પછી બધું આપણું છે એમ કરીને જીવીએ તો આયલી ફાઇનલ જ છે. અત્યાર સુધીની સર્વિસમાં કોઈ પેલા કેમ હોય લઈ ગયો હોય બતાવો, નથી લઈ ગયો. આપણે એમ નથી કહેતા ન કમાવું, એવી કોઈ વાત જ નથી. એ તો જીવન જરૂરિયાત છે, કમાવવું જોઈએ, બધું હોવું જોઈએ, પણ મતલબ કેટલું એમ તમારે પૂરતું તમારા જીવનમાં તમારા બાળકોને કાયમ લાગે એટલું. એથી વિશેષ તમે કદાચ આલો વધારે કઈ કરતા હોય તોય ભલે ને કમાવો, પણ અમુક વસ્તુ તો મૂકો. બધું મારું છે એમ કરીને હાલવું એ ખોટું ને. આ નડે મેન વસ્તુ આ જ તે. આ પ્રમાણે મનથી પરમાત્માનું ચિંતન અને શ્વાસ અથવા વાણીથી તેમના નામનો જપ કરતા જ કામ કરવાનો અભ્યાસ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ સહેજે થઈ શકે છે. તમે લાખો રૂપિયા કમાઈ લીધા અને તમારો છોકરો એકનો એક છોકરો હોય અને આમ ભગવાનની કૃપાથી બાઈ એવી મળી હોય અને પછી આવ્યા હોય ને કીધું હોય તો હવે નહીં ફાવે આવડાની સાથે, તો તમે ક્યાં જવાના? તમારું કમાણેલું બધું ન પીડ્યું રહેવાનું. અને આ શબ્દ વપરાય નહીં, પણ તંબુરે મારે ન વૈયા જવાનું તમે ભાઈ. અહીંયા અત્યારે એમ કહો કે મારું છે તો તમે તેદી ક્યાં જવાના એ મને કહો. બીજો કોઈ રસ્તો આપે તો સારું ને, આશ્રમમાં મૂકી જાય. હા, વૃદ્ધાશ્રમમાં મૂકી જાય. ખૂણો આપે તો સારું ને. તો એ તેથી તમારો નહોતો. તમે આખી જિંદગી એની વાહે બરબાદ જ કરી નાખી ને, તમારું તો વિચાર્યું જ નથી તમે. આવો અભ્યાસ કરવાથી શરૂઆતમાં તો કામમાં ખામી પણ આવે તો કોઈ વાંધો નહીં. વાસ્તવમાં જપ ધ્યાનમાં ખામી આવવી જોઈએ નહીં. 100 વાતની એક વાત, જપમાં નો ખામી આવી જોઈએ. કદાચ એમાં એવી તેવી ખામી આવી જાય તો એ તો બીજે દી વ્યવસ્થિત થઈ જાય, પણ આમાં ખામી આવી જાય તો રહી ગયા, સમજી લેવાનું. આપણે પ્રાતકાળ અને સાયંકાળ બંને સમયે નિયમિત રૂપે પોતપોતાના અધિકાર અનુસાર ઈશ્વરની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. હવે આપણે સાંજે આવીને ખાવાનું ગોચી, સવારમાં જાગીને ઈ જ ગોચી, કોઈ એ તો નથી કર્યું કે ભાઈ ભગવાન સામે 2 મિનિટ બેહવું, માથું નમાવવું, કાંઈ નહીં. કે નથી આપણા
આ ઓલા જેનો જેનો ધર્મ છે ને એ બધાય કરે, આપણે હિન્દુ સિવાય ના. હું તમને 100%ની વાત કરી દઉં. આ મોમેડિયન છે એને ટોપી પહેરતા હવે શરમ લાગે કોઈ જે? તમે ભાડું હોય કયો ને ટોપી પહેરીને નમાઝ પડવા જવું હોય તો એને શરમ લાગી કોઈ જે? જે છે એ છે જ તે, એમ કે અમે સહી તો સહી એમ કરીને એ જીવતા. અને આપણે ટીલું કરવું હોય તો કે 2 જણા કે ભગત થઈ ગયા. તમને કે કોણ ભગત? પેલી વાત તો આ, તમે સવારમાં ટીલું કરો તમને ભગત કે કોણ? તમને નકામો કે સારું લાગે? ભગત કે નહીં સારું? ઈચ્છું ને તમને ગામ નકામું કે તો સારા લાગો તમે. ભગત તમને સાંડલો કરો, તમે તિલક કરો તમે ખરાબ લાગો. હાથે કરીને નકામા છે કે બીજું કઈ છું? કારણ કે પ્રાતકાળની ઉપાસના પ્રેમપૂર્વક કરવાથી પરમાત્માની કૃપાથી આખો દિવસ તેમની સ્મૃતિ રહી શકે છે. સ્મૃતિને તેલની ધારાની જેમ અખંડ બનાવી રાખવા માટે આપણે હરતા ફરતા, ઉઠતા બેસતા, ખાતા પીતા તથા પ્રત્યેક કાર્ય કરતા કરતા ભગવાનને પોતાની સાથે સમજવા જોઈએ. કોકનું ગળું કરવાનું હોય તે ભગવાન આપણે યારે ન હોય તે આઘા વયા જાય કે ન વયા જતા? ગામનું કોકનું ઘર નાખવાનું હોય જાય ભાઈનું ગમેનું તો એ ભગવાન આઘા વયા જાય. કમાવામાં કોઈ દોષ નથી, તમે લાખો કરોડો કમાઈ લો પણ એમાંય ત્યાં ઈમાનદારી હોય કે ભાઈ મારે એટલા જ કમાવાના, એટલે જ મારું બેનિફિટ હોય. એમાંય કુદરત તમને સક્સેસતા આપે, ન આપે એવું નથી. અને એવા મેં કયકને જોયેલા છે મારી હગી નજરે કે એ એટલું બધું કમાઈ ગયેલા ને છેલ્લે ગયા તે ખબર પડી લાઈની મહાથી કે લાડ બધું દેવાળું ફૂંકાઈ ગયેલું છે એમ. આખા તાલુકાના બાપ હતા ને છેલ્લે દેવાળું ફૂંકાઈ ગયું હતું. હવે માણસો નહીં મળેલો હું. એટલે એવું કોઈ નથી. ઓશો હતો, ઓશો હિંમતભાઈને ખબર હશે, જે જમાનામાં ઓશો થઈ ગયો એ જમાનામાં ટોપી એવી પહેરતો કે આપણું આખું ગુજરાત ખરીદાય છે. એક ટોપી વેસો ને ત્યાં એવી ટોપી પહેરતો એ. બોલો, આપણું ગુજરાત રાજ્ય છે ને એ રાજ્ય ખરીદી લે એટલી ટોપીની કિંમત હતી એ સમયમાં. તો એને દેશ નિકાલ આપી દીધો. શું કામનું કયો? ભારતમાંથી દેશ નિકાલ આપી દીધો, તું ભારતમાં ન રહી શકે. એટલે આનો કોઈ ભરોસો નથી. આશારામ બાપુ 350 આશ્રમ હતા, 250 દેશ ને 350 આશ્રમ છે, છતાંય હું હવે વારો આવ્યો? એવા હું તમને લાખોપતિ કરોડોપતિ કઈક ના હોય ઉદાહરણ આપી દો. માઇકલ જેક્સન થી માંડીને તમામ લઈ લો. હકીકત કઈ નથી થતું. બધા કે ને હું કરી નાખું ને મારું કીધું થઈ જાય. ના રે ના ભાઈ, મનમાં સદા સર્વદા એવો નિશ્ચય રાખવો જોઈએ કે આપણે જે કંઈ કરીએ છીએ તે ભગવાન જ કરાવે છે. ગુરુ જે રીતે બાળકનો હાથ પકડીને તેની પાસે અક્ષર લખાવે છે તેવી જ રીતે પરમાત્મા આપણને પ્રેરિત કરીને સમસ્ત કાર્યોનું આચરણ આપણી પાસે કરાવે છે. કઠપુતળીની જેવી રીતે સૂત્રધારના ઈશારે નાશે છે તેવી જ રીતે આપણે ભગવાનના હાથમાં આપણી લગામ સોંપીને તેમના ઈશારે કામ કરવું જોઈએ. આ પ્રકારના અભ્યાસથી આપણને શાંતિનો પ્રત્યક્ષ અનુભવ થવા લાગશે. નરસિંહ મહેતા એના હાથમાં લગામ સોંપી દીધી તો 52 વારમાં એક વાર નરસિંહ મહેતાને હાથ કરવો પડ્યો હતો કે ભાઈ આવજે હારું અહીંયા હલવાણો, એમ કીધું કોઈ જે નથી કીધું. કેમ કે ભરોસો એનો હતો, એક આસ એક વિશ્વાસ હતો. અને આપણે સવારમાં ભરોસો હોય ને સાંજે 7 વાર ઉડી જાય. આ આપણું છે. અને પોતાની જાતને પાછા એમ કહેતા ભગવાનનું ભજન કરી, સત્સંગમાં જઈ, આમ કરીને તેમ કરી. ભાઈ તમે ડગલું ન માંડ્યું એમ કહેવાય. બેહવું સત્સંગમાં, કરવી ગામની, તો એની કરતા તો ઘરે હારા. આમાં આવ્યા હોય 2 શબ્દો તમને સાંભળવાના હોય તો હું તેમ કોઈ બંધ કરી દેજો. એનું કારણ છે કેમ કે તમે કરો ને એની કરતા બીજું લ્યો છો વધારાનું. આમાં બેહવાનું મેન કારણ હું, તમે 10 મિનિટ હરિનામ કીર્તન કરો બરોબર, તો કંઈક હોય આખા દીનું વયું જાય. હવે ગામનું લેવા ત્યાં થોડું બેહાય, હાથે કરીને લેવું જ છે ને, 2-5 જન્મનું ભેગું કરવું ને એમ. ભલે તમે બેહો એનો કોઈ સવાલ નથી, પણ આપણે એવા માણસો હોય ખોટી રીતની થતી હોય ત્યાં ન બેહવું એમ, એ વાતમાં ન રહેવાય. અને આપણા આ સાધનથી પરમાત્મા વિશેષ પ્રસન્ન થશે. આ જ પ્રમાણે સાયંકાળની ઉપાસના પણ પ્રેમપૂર્વક કરવાથી ભગવાનની કૃપાથી રાત્રે અને સુવાના સમયે પણ ભગવાનની સ્મૃતિ રહી શકે છે. એનાથી ખરાબ સ્વપ્નોનો નાશ થાય છે અને વૃત્તિઓ સાત્વિક બની જાય છે તથા નિરંતર પ્રસન્નતા અને શાંતિ રહે છે. તેથી આપણે પોતાના મસ્તક પર પ્રભુનો હાથ છે એમ સમજીને હંમેશા આનંદિત રહેવું જોઈએ. અને ભોગ, આરામ, પાપ, આળસ તથા પ્રમાદ વગેરેને મૃત્યુના સમાન સમજીને પોતાના જીવનની ક્ષણોનો
ઉપયોગ ઉત્તમ કાર્યોમાં જ કરવો જોઈએ. મળ્યું છે અહીં મોકલ્યા છે અને માનવ શરીર મળ્યું છે, તો હવે સારા કાર્યોમાં તમારા જીવનને ભલે તમે જે જીવી ગયા એ તમને મુબારક, પછી જ્યાંથી જીવન નક્કી કર્યું ત્યાંથી તો સારું જીવો. ફસાયા તો પગી ગયા છે બરોબર, હવે વધ્યા કેટલા? આજના સમય પ્રમાણે 10 જ વધ્યા ને, 60-65 તો ફડાક્યા ફૂટે. તો પછીનો જે 5-7 વર્ષ મળ્યા એ તો સારા જીવી લ્યો. અને તમારે જોઈ લેવાનું, જે કોઈને પૂછવું ન પડે, જે માણસમાં જે ગુણ હોય ને એનો પ્રભાવ બતાવે. જો તમો ગુણનું તમારે પ્રધાનતા હોય એટલે તમે કોઈ પણ સત્સંગ કે કોઈ કાર્યમાં બેઠા હોય ને તમે ઊંઘો. રજો ગુણનું પ્રધાનતા હોય એટલે કોઈ પણ તમારે આકસ્મિક કે તમે હેલ્યા કરો ને આમ કર્યા કરો ને સમજી લો ના ભાઈ એમાં રજો ગુણ વધારે છે. પછી શાંતિથી એક સીતે જે માણસ એક દ્રષ્ટિથી બેહી રહે એને સમજવાનું આ સાત્વિકમાં છે ને સત્વગુણામાં છે. એમ પૂછવાનું નહીં, તમે નજર કરી લેવાની કે આ ભાઈ હેમાં છે, એમ ખબર પડી જાય ઓટોમેટિકલી. આ ગુણ જેમાં વધારે પ્રધાનતા જે ગુણની હોય એ પ્રધાનતા તમારે હામી બતાય. ભગવાનના નામનો જપ અને ગુણ તથા પ્રભાવ સહિત તેમના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા તેમની આજ્ઞા અનુસાર તત્પરતાપૂર્વક કામ કરવું જોઈએ. નકર પ્રેક્ટિસ એવી પાડવી જોઈએ કે ભાઈ તમારામાં જે વધારે પ્રધાનતા હોય પણ તમે જ્યાં બેઠા ત્યાં ઘડીક વાર તમારી સુરતા રહેવી જ જોઈએ, આ પ્રેક્ટિસ પાડવી જોઈએ. પરંતુ આ સાધનામાં નિમ્નલિખિત બાબતો અત્યંત બાધક છે. કામ, ક્રોધ, વૈમનસ્ય, ઈર્ષ્યા, ભય, શોક, મોહ, અભિમાન, મનની મલિનતા, રાગ, દ્વેષ, ધૃણા વગેરે આ વિઘ્નોને મૃત્યુ સમાન સમજીને તેમનો સર્વથા પરિત્યાગ કરી દેવો એ જ ઉચિત છે. આ બધા છે એને મૃત્યુ સમાન સમજીને એનો પરિત્યાગ કરી દેવો. આનાથી છુટકારો મેળવવાનો મુખ્ય ઉપાય છે ઈશ્વરનું શરણ. આ બધાથી છૂટવું હોય તો ભગવાન નામ જપ અને ભગવાનની શરણાગતિ, આ બે જ રસ્તા છે. આ શરણાગતિનું જો સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તો ઉપરિયુક્ત વિઘ્નોથી સહેજમાં જ મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. તો ઓલામાંથી મુક્તિ થઈ ગઈ એટલે આમાં તો સહજ મુક્તિ થઈ જવાની છે. અંતકરણની શુદ્ધિ થઈ ગઈ, સત્વગુણ પ્રધાન થઈ ગયો, સત્વગુણમાં અમુક ભજન થઈ ગયું એટલે શુદ્ધ સત્વગુણમાં તમે જવાના. એમાં તો સંદેહ જ શો છે, પરંતુ પરેચ્છા અને અનિચ્છાથી જે કાંઈ પણ પ્રાપ્ત થાય છે તેને ઈશ્વરે મોકલેલો પુરસ્કાર માનીને પ્રસન્ન થવાથી પણ આ વિઘ્નોથી છુટકારો થઈ શકે છે. મનને પ્રતિકૂળ જે કાર્ય થાય છે તેને દેવેચ્છા એટલે કે ભગવાનની ઈચ્છાથી થતું કાર્ય માની લઈએ તો ઉપર લખેલા વિઘ્નો નષ્ટ થઈ શકે છે. જ્યારે કોઈ કાર્ય આપણા મનને પ્રતિકૂળ થાય તો આપણે સમજવું જોઈએ કે એમાં ચોક્કસ જ ભગવાનનો હાથ છે. નથી કરવું તો એ થતું હોય તો સમજવું પડે કે ભાઈ આ કોઈ ભગવાનની ઈચ્છા છે. નકર આપણે તો કોઈ જોતું જ ન હોય ને અમુક વસ્તુ તો પણ છતાંય થતી હોય. આપણા ઉપર તેમની ઘણી મોટી દયા થઈ રહી છે. તેઓ સર્વ કાંઈ જાણવા હોવા છતાં પણ આજે આપણા હિત માટે આપણી પરીક્ષા લઈ રહ્યા છે. હવે આપણે સાવધાન રહેવું જોઈએ કે ક્યાંય આપણે તે પરીક્ષામાં અનુતીર્ણ ન થવું જોઈએ. આપણે આ પ્રમાણે જે મનુષ્ય આવા સંજોગોમાં પણ આનંદનો અનુભવ કરે છે તે જ વાસ્તવિક ભક્ત છે. જે સ્થિતિ છે એ સ્થિતિમાં આનંદનો અનુભવ કરે છે, કપરી પરિસ્થિતિમાં આનંદનો અનુભવ થતો હોય કે ભાઈ ભગવાનની કૃપા છે તો જ આવ્યું હોય, અને એમાં ખુશ રહેતા માણસ શીખી ગયો હોય તો એ વાસ્તવિક હાસો ભક્ત છે. નરસિંહ મહેતાને છોકરો મરી ગયો તો એની સ્થિતિ હતી, એની પત્ની મરી ગઈ તો એની સ્થિતિ હતી, અને બાબાનું હરાદ હતું તો એની સ્થિતિ હતી, અને કુંવરબાઈનું મામેરું કરવાનું હતું ને તો એની સ્થિતિ હતી. ક્યારેય ડગ્યો નહોતો, ક્યારેય ટેન્શન આવ્યું હતું? છેલ્લે કીધું કે ભાઈ હારું બધાને આપ્યું, એક જણું રહી ગયું કે આખી જિંદગી મેણા મારશે, તો એ કેવું પીડ્યું થયું કે બધાનું પૂરું કર્યું તો આનું પૂરું કરી દે નકર આખી જિંદગી સંભળાવશે. તો પાછું નહોતું ભગવાનને આવવું પડ્યું. એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ જાય. ભગવાન છે ને ભક્તનો દાસ છે. કોનો? એકવાર તમે થઈ જાઓ તો આપણે એના દાસ તો હોય જ તે, પણ ભગવાન તમારો દાસ થઈ જાય ત્યાં સુધી એને વસન છે. નરસિંહ મહેતાનો દાસ જ થઈ ગયો હતો ને એટલે તેને આવવું પડ્યું હતું. હા એમ તો ભગવાનના પ્રત્યેક વિધાનમાં પ્રસન્ન રહેવું એ જ તો ભક્તનું પરમ કર્તવ્ય છે. આથી જ ભગવાનના ભક્ત બનવાની ઈચ્છા વાળાએ તેમના પ્રત્યેક વિધાનમાં પ્રસન્ન રહેવું જોઈએ. તમારું કોઈ પણ ભજન હોય, આ અમુક વસ્તુ છે, અમુક ક્યારેક એવો સમય સંજોગ આવી ગયો હોય કે ભાઈ હકીકત અહીંયા જીવ બસે એમ છે અને આપણને એમ થાય પુણ્ય જ મળે એમ છે, કોઈ પશુ હોય એવું હેરાન થતું હોય
અને દેવું પડતું હોય તો એનું સંકલ્પ વિધિ આવે. તમે સંકલ્પ કરો એટલે આમાં જીવને મળી જાય. અમરીશ રાજા હતા, એને જયારે દુર્વાસા આખા વિશ્વમાં આંટો મારીને આવી ગયા પછી ભગવાને કીધું ભાઈ જેનો દ્રોહ કર્યો એની પાસે જાઓ તો જ તમે બસો, નકર બસો નહીં. એટલે દુર્વાસા ન્યા આવે છે. પછી સુદર્શન તો તોય નથી રોકાતું. પછી અમરીશજી કહે છે કે આખું જીવન જે મેં સાધના કરી એ સાધનાનું ફળ હું દુર્વાસાને આપું, ઊભું રહી જાય કે ત્યારે ઊભું રહી ગયું. તો નો ટ્રાન્સફર થતું હોય તો આવડા નો કરી એકવા જોઈએ ને, પણ હકીકત થાય છે. ભગવાન આપણને પાપોમાંથી છોડાવીને વિશુદ્ધ બનાવવા તથા સહનશીલ અને ધૈર્યવાન બનાવવા માટે આપણા મનને પ્રતિકૂળ પદાર્થ મોકલીને આપણને ચેતવણી આપતા રહે છે. પૂર, ભૂકંપ, રોગશાળો, અકાળ વગેરે અનિચ્છાથી થતા અનિષ્ટો ભગવાન દ્વારા જ મોકલાયેલા હોય છે. ઈચ્છા હોય એ તો થાય જ, પણ નો ઈચ્છા હોય તો ભગવાને મોકલેલા, હજી સમજી જાઓ. મનુષ્યો તથા પશુ પક્ષીઓ વગેરે દ્વારા પરેચ્છાથી જે અનિષ્ટો થાય છે તેમાં પણ ભગવાનની જ પ્રેરણા સમજવી જોઈએ. આમ સમજીને આપણને તે વિપરીત પરિસ્થિતિઓમાં પણ એટલો આનંદ થવો જોઈએ કે જેટલો એક દરિદ્ર પુરુષને પારસ પ્રાપ્ત થવાથી થતો નથી. પારસમણી મળી જાય ગરીબ માણસને, નહીં પારસ મળવાથી જેટલો આનંદ નથી થતો એટલો આનંદ થવો જોઈએ. નિંદા અને અપમાન જે દિવસે આપણને સારા લાગવા માંડે તે દિવસે આપણે સમજવું જોઈએ કે આપણે ભગવાનની વધુ નજીક પહોંચી ગયા છીએ. તમારી નિંદા કરે તોય ભલે અને કોઈ વખાણ કરે તોય ભલે, તમારી સ્થિતિ બદલાવી ન જોવે. તમારા હગા કાને પડખે તમે સાંભળ્યું હોય, તમારી કાપતા હોય તોય તમારી સ્થિતિમાં કઈ ફેર ન પડવો જોઈએ. ત્યારે સમજી લેવાનું કે હું નજીક પોગવામાં છું. આ સ્થિતિ બની જાય. સમત્વ ભાવ આવી જાય, કોઈની પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષ્યા ન રહે, બધું વયું જાય. અને એ ક્યારે આવે કે શુદ્ધ સત્વગુણમાં જાવ ત્યારે આવે. અને ઈ કેમ આવે તો કે ભાઈ તમો ગુણ છે એનું મુખ, તમો ગુણનું મુખ છે રજોગુણ તરફ વાળો, રજોગુણનું મુખ સત્વગુણ તરફ વાળો, ત્યારે થાય. હું નક્કી જ કરું ભાઈ મને નીંદર આવે છે, સત્સંગમાં બેહું કે કોઈ પણ જગ્યાએ હું જાઉં મને નીંદર આવી જાય તો મારે મક્કમ થવું પડે ને કે ભાઈ હું આજ તો મારે નથી થવું. નહીતર ગમે એવો થાકી ગયેલો હોય ન હોવું જ ન થવું હોય. એવું નક્કી કરીને તમે બેહો તમને નીંદર ન આવે તો એ સીધું મુખ ક્યાં ગયું? રજોગુણ. તમે ઘડી ચાલો એક સ્થિતિ જ બની કે ભાઈ તમો ગુણથી તમે રજોગુણમાં ગયા. હવે રજોગુણમાં ગયા તમે હલન ચલન કરીને અડધી કલાક તમારા શરીરને સ્થિર રાખીને બેઠા, ઘડી સાંભળ્યું. હવે એમાંથી ધીમે ધીમે કરતા રજોગુણમાં 8-10 દી તમે બેઠા એમને એ સ્થિતિમાં, એટલે તમો ગુણનો નાશ થઈ ગયો, રજોગુણમાં આવી ગયા. રજોગુણથી તમારા પાછું એની સ્થિતિ બદલો એટલે ધીમે ધીમે તમારું શરીર સ્થિર થઈ જાય. અભ્યાસથી શું ન થતું? આપણું આ શરીર છે ને, તમે મેરુદંડ સીધો રાખીને બેહવાની પ્રેક્ટિસ પડો. પહેલા 10 મિનિટ રાખો, પછી 15 મિનિટ રાખો, પછી 20 મિનિટ રાખો, એમ ધારો 3 કલાક સુધી આનું આ શરીર થઈ જાય. પણ નથી જ કરવું તો કાંઈ ન થાય. તો તરત એમ કે ભાઈ થાકી જાય, ન થાય કે લાવવું છે બધું, અભ્યાસ કરવો પડે. નિંદા અને અપમાન જે દિવસે આપણને સારા લાગવા માંડે તે દિવસે આપણે સમજવું જોઈએ કે આપણે ભગવાનની વધુ નજીક પહોંચી રહ્યા છીએ. વર્તમાન સ્થિતિ કરતા તે સ્થિતિ બિલકુલ જ વિપરીત હશે. જે માન અને સ્તુતિ આજે આપણને અમૃત જેવા મધુર લાગે છે તે જ ભગવાનના શરણાગત થવાથી વિષ જેવા લાગવા માંડશે. જે રીતે સ્તુતિ સાંભળીને આપણા હૃદયમાં પ્રસન્નતા લહેરાઈ ઉઠે છે તેવી જ રીતે નિંદા સાંભળીને પણ આપણા હૃદયની તે સ્થિતિ બની રહેશે. કોઈ વખાણ કરતું હોય જે સ્થિતિ બની રહે એની સ્થિતિ નિંદામાં બની રહેવી જોઈએ. આપણા હૃદયમાં સ્તુતિ સાંભળવા જેવી જ પ્રસન્નતા લહેરાઈ ઉઠશે ત્યારે સમજવું જોઈએ કે આપણે ભગવાનની નજીક આવી ગયા છીએ. આજે પુષ્પમાળા પહેરીને જે હર્ષનો અનુભવ આપણે કરીએ છીએ બરાબર તેવા જ હર્ષની અનુભૂતિ ત્યારે આપણને ખાસડાથી વિકૃત તિરસ્કૃત થવા છતાં પણ થશે. મૂળદાસજી હતા, એક એવો સમય હતો કે એને ભાઈ જામનગરનો રાજા જામ સાહેબે એને ગુરુ કર્યા હતા, બધાએ મોટી પદવી હતી. પણ એક સમય એવો આવી ગયો દીકરીનો જીવ બચાવવા માટે કે ગધેડે બેહાર્યા હતા તો એની સ્થિતિ બદલી નહોતી. બદલી ગઈ હતી કઈ, એને કાંઈ નહોતો ફેર પડ્યો મૂળદાસજીને. કોઈએ કીધું કે ભાઈ કેમ આમ તા કે અમુક સમય આવો હોય તો અમુક સમય આવો હોય, ભગવાનની ઈચ્છા હશે. આ સ્થિતિ બની જાય. તમે હાર પહેરાવો તોય ભલે ફૂલનો અને ખાડાનો પહેરાવો તોય ભલે, એમાં કઈ બદલે નહીં. જે મનુષ્યો આપણી નિંદા કરે છે તેમને એવા જ ભાવથી આપણે જોવા જોઈએ
કે જે ભાવથી આપણે આપણી પ્રશંસા કરનારાઓને જોઈએ છીએ. કોઈ આપણું બે વાત ખરાબ કરતો હોય કે આવા છે તેવા છે તો આપણે ક્યારેક મળે તો એને સારા જ કહેવાય, આપણે એને ખરાબ હું કામ કહેવાય? નહીતર ભાઈ વગર હાબુએ તમારું કોણ ધોવે આ સમયમાં? એ બિચારો દયા કરીને આપણું ધોવે નહીં હારો કહેવાય. તો એટલે એથી હારો કોણ હોય? એટલે એને ક્યારેય ખરાબ નહીં કહેવાનો. હા એમ વગર નાણે ધોવે તો પછી મહાત્મા કબીરદાસજીએ તો ત્યાં સુધી કહે છે કે નિંદા કરનાર મનુષ્યને પોતાની ઝૂંપડી રહેવા આપીને આપણી પાસે વસાવવો જોઈએ. શું કીધું? કે આપણું રહેવાનું ઠેકાણું હોય ને એને આપીને કે અહીંયા રહ્યો એ કે એકદમ ખાલી થાય ને. નિંદક નિયરે રાખીએ આંગન કુટી સવાય, બિન પાણી સાબુન બીના નિર્મલ કેસે સુભાય. ઈ જ વાત આવી. કઈ પાણીની જરૂર નહીં, કઈ સાબુની જરૂર નહીં, વગર બધાએ વગર મહેનતે ધોઈ નાખે. આની જેવો પરોપકારી બીજો કોણ હોય? કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ રીતે બની શકે તેમ આપણી નિંદા કરનારાને આપણા વધારેમાં વધારે સંપર્કમાં રાખવો જોઈએ. એ આખા ગામમાં આપણી કરતો હોય ને તો આપણે એને મળે એટલે આપણે એને હારો જ કહેવાનો, ભલે ને કરતો બિચારો, આપણે શું વાંધો? એને મળે ને આપણું ઉતનું ઓછું થાય ને. કારણ કે તે આપણા જે કાર્યની નિંદા કરશે તેને સુધારવાની કોશિશ આપણા વડે અવશ્ય થશે. મનુષ્ય તો તેના પોતાના દોષ જલ્દી દેખાતા નથી, પરંતુ બીજા કોઈ દ્વારા તેના પોતાના દોષો માટે ચેતવણી અપાવવામાં આવતા કલ્યાણકામી મનુષ્ય તે દોષોને દૂર કરવાની કોશિશ કરે છે. આથી જ આપણે પ્રસન્નતાપૂર્વક આપણી નિંદા સાંભળવાનો સ્વભાવ બનાવવો જોઈએ. આવો સ્વભાવ બનાવી લેવાથી આપણાથી થતા નિંદનીય કાર્યોનો તથા નિંદા શ્રવણથી ઉત્પન્ન થતા આપણા અંતકરણના વિકારોનો વિનાશ થઈ શકે છે. આ જ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે એક કાલ્પનિક ઉદાહરણ આપવામાં આવે છે. એક દુકાનદાર હતો. તેના હૃદયમાં કોઈના પણ પ્રત્યે જરા પણ ક્રોધ કે દ્વેષ અથવા ધૃણાનો ભાવ નહોતો. તે બધા જ કાર્યોમાં ભગવાનની પ્રેરણાનો અનુભવ કરતો રહેતો હતો અને તે પોતાની જાતને પ્રભુના શરણોમાં સમર્પિત કરી ચૂક્યો હતો. એકવાર પાસેના એક દુકાનદારે તેને આ પ્રમાણે બધા જ કાર્યોમાં સંતુષ્ટ અને ક્યારેય ક્રોધ નહીં કરતો જોઈને વિચાર કર્યો કે આજે ગમે તે થાય પણ તેને ક્રોધિત કરવો છે. આવો નિશ્ચય કરીને તે તેની દુકાન પર ગયો અને પ્રત્યેક વાતમાં તેનાથી વિપરીત બોલવા લાગ્યો. તેણે તેના વિશે કોણ જાણે કેટલાય કટુ વચનો, કેટલાય અપશબ્દો કહ્યા, પરંતુ તે પોતાની સ્થિતિમાંથી તલભાર પણ વિચલિત ન થયો. અંતમાં તેને કોઈ પણ રીતે ક્રોધ નહીં કરતો જોઈને તે દુકાનદારે પોતાની નિષ્ફળતા પર થોડી નિરાશા થઈ, પરંતુ તેણે મનોમન એ વાતનો દ્રઢ સંકલ્પ કર્યો કે હું તેને ક્રોધિત કરીને જંપીશ. કેટલાક દિવસો પછી લાગ જોઈને તે પાછો તેની પાસે ગયો અને કહેવા લાગ્યો, આજે મારે મારા સાસરે જવું છે. હું ઈચ્છું છું કે તમે પણ મારી સાથે ચાલો. તે ભક્તે તેના સંતોષ ખાતર તેની વાત સ્વીકારી લીધી અને સાથે જવા માટે તૈયાર થઈ ગયો. જ્યારે તે બંને ચાલવા લાગ્યા ત્યારે તેણે તે ભક્તને કહ્યું કે અત્યારે મારી પાસે કોઈ નોકર નથી અને મારી આ મીઠાઈની હાંડલીને સાસરે લઈ જવી જરૂરી છે. શું તમે પોતાને માથા પર મૂકીને ત્યાં સુધી લઈને ચાલશો? તે ભક્તે સહર્ષ તે હાંડલી પોતાના માથા પર મૂકી અને તે પેલા દુકાનદારની આગળ ચાલવા લાગ્યો. જ્યારે તે લોકો એકબીજા સ્થાને પહોંચ્યા કે જ્યાં ઘણો વિશાળ જનસમૂહ એકઠો થયેલો હતો. ઉપયુક્ત અવસર જોઈને દુકાનદારે પાછળથી પોતાના દંડાથી તે હાંડલી ફોડી નાખી અને હાંડલીના ફૂટવાની સાથે જ તેનો અંદરનો બધો જ કીસડ અને બધો જ ગંદવાડ તે ભક્તના શરીર પર ફેલાઈ ગયો. ઓલા મીઠાઈ છે પણ ઓલાને ક્રોધે સડાવો હતો એટલે તો એ ગમી. અને તે ભક્તને આવી દિશામાં જોઈને આખો જનસમૂહ હસી પડ્યો અને પેલા દુકાનદાર પણ તે ભક્તની સામે ઉભો રહીને ખૂબ જોરથી હસવા લાગ્યો. તે બધાને હસતા જોઈને તે ભક્ત પણ ખિલખિલાટ હસવા લાગ્યો. ત્યારે પેલા દુકાનદારે પૂછ્યું, ભાઈ હું તો તમારી આ દુર્દશા પર હસી રહ્યો છું, પણ તમારા હસવાનું કારણ શું છે? તે ભક્તે કહ્યું, હું મારા પર ભગવાનની મોટી અનુકંપાનો અનુભવ કરીને હસી રહ્યો છું કે તમારી પણ મારા પર કેટલી દયા છે કે તમે ડગલે ને પગલે મારી સંભાળ રાખો છો. નહીં તો કોઈને શી ગરજ છે કે તે વગર કોઈ સ્વાર્થ વિના બીજાનું ભલું કરે.
તેની પૂરી સંભાળ રાખે. તમે તો હંમેશા જ મારા પર કૃપા કરીને એવું કાર્ય કરતા રહો છો કે જેનાથી હું અક્રોધ કસોટી પર ખરો ઉતરી શકું છું. એની જીવનનો નિશ્ચય તો હું ક્રોધ નહીં કરું. હવે આને નક્કી કેમ થાય કે મારી કસોટી થઈ ગઈ? પણ આ ભાઈએ બધી મહેનત કરી લીધી, અહીંયા કસોટીમાંથી પાર ઉતરી ગયો ને. આ વાત સાંભળતા જ તે દુષ્ટ દુકાનદાર પાણી થઈ ગયો અને તેની કલુષિત ભાવનાઓ એકાએક વિલુપ્ત થઈ ગઈ અને તેની આંખો ખુલી ગઈ અને તે ભક્તોના શરણોમાં તે આળવટી પડ્યો અને પોતાના અપરાધો માટે ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો. તે ભક્તે તેને પોતાના હાથે ઊભો કર્યો અને કહ્યું, ભાઈ, તમે તો મારા ગુરુ છો, તમારા થકી જ તો હું અક્રોધનો પાઠ શીખી શક્યો છું. મારા હિતની દ્રષ્ટિએ જ ભગવાને તમારી પાસે આ કાર્ય કરાવ્યું છે. તમે ચિંતા ન કરો, આ કાર્ય કરાવવામાં ભગવાનની જ ઈચ્છા હતી. કહેવાનો અભિપ્રાય એ છે કે બધા જ કાર્યોમાં ભગવાનની ઈચ્છાનો અનુભવ કરવાને કારણે જ તે મહાત્માના મનમાં સ્વયં તેનું જનસમૂહ વચ્ચે અપમાન કરવા છતાં પણ વિપરીત ભાવ ઉત્પન્ન થયો નહીં. નહીંતર અહીંયા જે થવાનું તે થઈ જવું જોઈએ, પણ ન છે વિપરીત ભાવ ઉત્પન્ન. ભગવાન પોતાના ભક્તોનો સમક્ષ તેમના હિત માટે આ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિઓ નિમિત્ત કરતા રહે છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ